કે કોન્શિયસ બોડી સાધના. હા, તો પ્રેઝન્ટ મોમેન્ટ છે ને ત્યાંથી શરૂઆત થાય. પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા એ શરૂઆત થાય અને અવેરનેસનું તત્વ જ્યારે પછી એમાં ઉમેરાય ને એટલે પછી ધીરે ધીરે એનું બોડી બંધાતું જાય. તો અમે જ્યારે હમણાં અગર પ્રેઝન્ટ રહેવાનું ટ્રાય કરી પણ એ કોન્શિયસ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને અવેરનેસ તરફ લઈ જાય. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે જ્યારે આવો ત્યારે તમને તમારી અંદરની અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિ, ફોર્માલિટી વાળી સ્થિતિ, સંઘર્ષ વાળી સ્થિતિ એ બધી દેખાય. તમને લુચ્ચાઈ વાળી સ્થિતિ એ બધી દેખાય એટલે તમને એમ થાય કે મારે આને કાઢવું છે. ત્યાંથી પ્રેમ નામનું તત્વ ચાલુ થાય. એ પ્રેમ નામનું તત્વ છે એમાં અવેરનેસનું અવતરણ થાય અને પછી કોન્શિયસ બોડી બનવાનું ચાલુ થાય. એક સેકન્ડથી બને. અવેરનેસની એક સેકન્ડથી બને. ગર્ભ કેમ બને એવી રીતે બને. એટલે આપણા વેદાંતની અંદર એમ કે છે કે આત્મા છે અને ગુરુજીએફ એમ કે આત્મા નથી એટલે એ સંદર્ભ એમ નથી કે આત્મા નથી, એમ કે આત્માનો અર્થ કઈ નથી. અત્યારે તમે આત્મા તમારો હોય તો કઈ અર્થ નથી. પણ હવે જ્યાં લગીને તમારી તુર્ય અવસ્થા નહીં બને ત્યાં લગીને તમારું અજ્ઞાન નહીં ટળે. એટલે વિશેષ રૂપે તમે જો બોડી નહીં બનાવો તો તમારું અજ્ઞાન નહીં ટળે. તુર્ય અવસ્થા તમે નહીં બનાવો, અવેરનેસ નહીં રાખો. તુર્ય એટલે અવેરનેસ. એટલે વેદાંત વાળા એમ કે આત્મા છે જ, આ કે આત્મા નથી. અને એની રીતે સાચો છે, આત્મા નથી. સાચી વાત છે. અત્યારે સામાન્ય આત્મા છે એ અજ્ઞાનનો વિરોધી નથી. મારી આગળ સામાન્ય મને ખબર પડે છે કે મારે ક્રોધ ન કરવો જોઈએ, ભાન તો થાય છે, મારે આવો વ્યવહાર ન કરવો, પણ થાય જ જાય. એટલે ન્યા આત્મા કોઈ કામ કરતો નથી. જ્યારે તમારી અંદર વિશેષ આત્મા પ્રગટ થાય છે ને ત્યારે તમારી અંદર વિવેકનો જન્મ થાય છે. આપણે જેને અત્યારે હું કહી છે એનો પ્રેઝન્ટ મોમેન્ટ. અને અવેરનેસની અંદર તમારા આત્માનું સર્જન થાય છે. એની અંદર તો ખાલી તમે જે અત્યારે હું છો એની ખબર પડે અને ઓલો રિયલ હું છે એની ખબર પડે. એટલે માણસની એન્ટ્રી નથી થતી એનું કારણ એ છે. એટલે ઓની અંદર ફોલ્સ હું છે એની એટલે પર્સનાલિટીનો ફોલ્સ પર્સનાલિટીનો આઈ છે એની ખબર પડે છે અને આમાં રિયલ આઈની ખબર પડે છે. એટલે બે વચ્ચેનો ફરક છે. એટલે અને બીજું મારો પોઈન્ટ કહેવાનો હતો એ કે ના વિચાર ના, મારો પોઈન્ટ એ હતો વિચાર છે ને, વિચાર નામનું તત્વ છે ને એ કંઈક એવી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે મને ખબર પડી ગઈ છે. વિચાર એટલે ઇન્ફોર્મેશન. હવે ઇન્ફોર્મેશનને કંઈક એવી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે એટલે કે મને આત્માની ખબર પડી ગઈ, મને પરમાત્માની ખબર પડી. પણ એ જે વિચારનું ક્ષેત્ર છે એ જળ ક્ષેત્ર છે. એને ક્યારેય કરતા એટલે આ નિશ્ચય કરવાની આ જરૂર છે કે વિચારના ક્ષેત્રમાં ક્યારેય કંઈ ખબર પડવાની નથી. એ ખાલી ઇન્ફોર્મેશન જ હોય છે. એ વસ્તુ જળ જ હોય છે, એને કાંઈ દેખાય જ ન શકે. એવી એક વસ્તુ થાય ને તો પછી તમે એનાથી પારના ડાયમેન્શનમાં જવા માટે ટ્રાય કરો. આ તો વિચારના જ્યારે હોય ત્યારે ચક્કર તો વિચારનું જ હોય છે. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવું છે કે જોનાર અને જોવાની વસ્તુ ઓબ્જેક્ટ છે એ બે એકાકાર છે. પ્રેઝન્ટ મોમેન્ટ નથી હોતા ત્યારે. પ્રેઝન્ટ મોમેન્ટ આવે છે એટલે વિચારથી જુદા થવાની પ્રક્રિયા થાય છે. વિચાર એટલે આપણું આઈડેન્ટિફિકેશન તૂટે છે. વિચાર અને જોનાર વચ્ચે સ્પેસ બને છે. જોનાર અને વિચાર વચ્ચે સ્પેસ બને છે. એ પેલું કામ થાય છે પ્રેઝન્ટ મોમેન્ટ. હવે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટને ખાલી વિચાર ચોટેલો છે એમ નથી, બીજી વસ્તુ ચોટેલી છે. પછી આપણે બેક જવાનું છે. એટલે વિચાર જેવો આમ વિચાર આવે ને આપણને, એટલે વિચારનું વિશ્લેષણ કરવા વાળો અથવા વિચારનું મૂલ્યાંકન કરવા વાળો ઇમોશન સેન્ટર આવે. ઓલું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હતું
આ ઇમોશન સેન્ટર છે જે વેલ્યુ કરે છે. એટલે આ જે વેલ્યુ કરવા વાળું જે છે, હવે માં ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી જુદા પડી ગયા ના. એટલે સાધના શું શું કરવાની છે એ આખી વસ્તુ, એટલે વિચારથી જુદા પડી ગયા. હવે સેકન્ડ સ્ટેપમાં હજી આ જોનાર છે એ હજી કોની હારે ચોટેલો છે, આનાથી છૂટો પડી ગયો. હજી એને હવે જો એ બેક નહીં જાય તો આ જગ્યાએ એ સ્ટેગ્નન્ટ થઈ જશે. અને જે હોવાપણાની જે યાત્રા ઉપર જે નીકળ્યો છે, હોવાપણાની યાત્રામાં એને એક તમે એમ સમજો કે એક અણુ પરમાણુને ખેંચવી નાખ્યું ઇન્ટેલેક્ચ્યુઅલને. પણ આ બાજુ ઇમોશન વેલ્યુએશન આપવા વાળો ફેક્ટર છે. હવે આ વેલ્યુએશન આપવા વાળું ફેક્ટર છે એના કરતા જુદું થવાનું, એટલે એ ઓના કરતા વધારે સૂક્ષ્મ આત્મા તરફ વધારે અંદર ગયો. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વટાવી દીધું, ઇમોશન સેન્ટર વટાવી દીધું, એટલે જે ચોટેલું હતું એ બધું વટાવી દીધું. અને હવે પછી એક ત્રીજી વસ્તુ છે કે જે અનકોન્શિયસ ઇમેજ બને છે. હવે અનકોન્શિયસ ઇમેજ બને છે એની જગ્યાએ તમારી અવેરનેસ જો આવી જાય, અવેરનેસ તમારા જીવનની અંદર પ્રવેશ કરી નાખે તો અવેરનેસ છે એ અનકોન્શિયસ ઇમેજ બનવાની, અને તો પછી તમે દ્રષ્ટામાં તમે જાશો. એટલે સાધનાની અંદર હોવાપણું ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા ચોટેલું છે, ઇમોશન દ્વારા ચોટેલું છે. એટલે મૌન એને જોઈ નથી શકતું, શબ્દ અને વિચાર જ જોવાની ટ્રાય કરશે. અને એને પછી ઇમેજનું તત્વ છે એ જોવાની ટ્રાય કરશે. એટલે ઇમેજથી તમે અલગ પડશો ત્યારે રિયલ અવેરનેસ છે એ આપણી અંદર મૌનનું તત્વ છે એ જોશે. અને એ જોશે ત્યારે જે ક્ષણે જોશે એ ક્ષણે જ વિસર્જન છે. જે વસ્તુ છે એ સમજાઈ જવાની છે. એટલે યાત્રાની અંદર શું થાય છે, જે હોવાપણાને આ અણુ પરમાણુ ચોટી ગયા છે ને એ ઉખડતા જાય છે, અને છેલ્લે અણુ પરમાણુ વગરનું જે રીએ છે જે આત્મા એ ડાયરેક્ટ રીતે જોવે છે. આ સાધના રીત છે. ચિત્ર એવી રીતે બનાવવાનું, 3 વસ્તુ ચોટેલી છે. 3 સર્કલ ચોટેલા દેખાડો. પછી એક સર્કલ છૂટું પડે છે, એક સર્કલ છૂટું પડે છે, પછી બીજું સર્કલ છૂટું પડે છે, પછી ત્રીજું સર્કલ છૂટું પડે છે, અને છેલ્લે જેવું છે એવું જે હતું ને એ રહી જાય છે એની. અથવા એક ડબલી આપણે નથી હોતો સોનાની વસ્તુ, એક ડબલી ઉપર એની ઉપર બીજી ડબલી, બીજી ઉપર ત્રીજી ડબલી, અને ડબલીને જેમ ખોલતા જાય એમ છેલ્લે હીરો કેમ નીકળે એમ આત્મતત્વ જે બીઈંગ છે એ આમ નીકળે. એમ કે સાધના શું છે એ આ છે. સાધનાની અંદર જ્યાં લગીન અણુ પરમાણુ, જ્યાં લગીન સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. ઇન્ટેલેક્ચ્યુઅલ સ્થૂલ છે, ઇમોશનલ સૂક્ષ્મ છે, ઇમેજ છે એ કારણ છે. એ કારણથી આ 3થી દૂર થયો ને એટલે શબ્દ વિચાર વગરનો પ્રદેશ જોઈ શકશે, અને ત્યાં લગીન શબ્દ અને વિચાર વગરનો પ્રદેશ જોઈ નહીં શકે. એને આપણે સ્પેસ કહીએ, સ્પેસ. અને એ સ્પેસ ભાનવાડી સ્પેસ. આ ભાનવાડી સ્પેસને આ 3 વસ્તુ લાગેલી છે. ભાનવાડી સ્પેસ છે એટલે ઓમ શૂન્ય છે, પણ ભાનવાળું શૂન્ય છે, હોવાપણાવાળું શૂન્ય છે, પ્રેમવાળું શૂન્ય છે. એટલે કઈ ખાલી નથી, આમ ખાલી નથી, આમ ભરેલું છે. અને એ રિલેટિવ ભરેલું છે. આમ રિલેટિવ ભરેલું છે એટલે એમ કે પ્રેમ નથી એની જગ્યાએ પ્રેમ, અશાંતિ છે એની જગ્યાએ શાંતિ. એટલે પોતે સંપૂર્ણ રીતે પાછા પોતાની અંદર રિલેટિવ કઈ નથી એટલે કઈ નથી, એક છે. આ રિલેટિવલી છે. કોઈ પણ ભાઈ સમાજમાંથી વિચાર આવે
અને એને બધા જે ફોલો કરે છે એટલે એને સાવ સ્પેસ નો હોય એટલે ફોલો કરવા હા, માંડ્યા. એટલે એ સમાજનો જે વિચાર છે ને એ આપણો સબકોન્શિયસનો વિચાર થઈ ગયો. એટલે એની રીતે વિચાર કરતું હોય, ને આપણે એમ માનતા હોય કે આપણે વિચાર કરી છે. એટલે ઓમ ઈ સબકોન્શિયસનો વિભાગ છે. સમાજે જે આપેલો વિભાગ છે ને એ સબકોન્શિયસનો વિભાગ છે, અને હું એને ફોલોઅપ કરું છું, પણ મને ખબર નથી કે હું ફોલોઅપ સમાજના આ વિચારને કરું છું. એ ખબર એટલે સબકોન્શિયસનો અર્થ શું થાય? કંઈક જાણું છું, કંઈક નથી જાણતો. જ્યારે તમને કહેવામાં આવે ને કે આ તો સબકોન્શિયસનો વિચાર, તો તમને ખબર પડે, આમ જનરલ ન ખબર. અને ધારો કે કોઈ ડોક્ટર કહે છે હા, એટલે કે આમ એટલે આમ જ, તો બધા એના આમ એક્ઝેક્ટ એટલે એલોપેથી નહીં, પણ ધારો કે અમારા ઘરમાં છે કે જૂનું કંઈક કે આયુર્વેદનું કંઈક જ્ઞાન આવ્યું એટલે પછી એનાથી કાંઈ નથી થતું, એ પાછું ઓબ્ઝર્વેશનમાં ન આવતું હોય. અચ્છા. એટલે એક વસ્તુ કહેવામાં આવી એટલે પરફેક્ટ એમ જ થાય ના, એટલે આપણે આપણા માનવ જાતની લિમિટેશન, એક વસ્તુની લિમિટેશન સમજ. ગમે એવું જ્ઞાન હોય ને તો એ જ્ઞાનની અંદર આપણી અંદર અજ્ઞાન તો છુપાયેલું જ હોય. માનો કે ડોક્ટર ગમે એવો ડોક્ટર હોય, હા. તો ડોક્ટર આગળ છે એટેન્શન, એટલે કમ્પેરેટિવ આમ વાઇડ વ્યૂથી જોઈ શકે, પણ છતાં એના વાઇડ વ્યૂમાં ન આવ્યું એવું ઘણું છે. એટલે આ કોઈ પણ શાસ્ત્રને આપણે આપણી રીતે સંપૂર્ણ કહી ન શકીએ, આપણી રીતે સંપૂર્ણ ન કહી શકીએ. એટલે એ બધી બિલીફ સિસ્ટમો કહેવાય, હિપ્નોટાઇઝ કહેવાય. કોઈ દી પછી કોઈ દી એને આપણે કોઈ દી ચેલેન્જ જ નથી કરવાના. એટલે આઈડેન્ટિફિકેશન હોય ને, આ જ્યાં પ્યોર આઈડેન્ટિફિકેશન હોય ને ત્યાં ક્વેશ્ચન ન પૂછી શકે, એનું મૃત્યુ ગણાય. જો ત્યાં એ ક્વેશ્ચન કરે ને તો એનું મૃત્યુ. ક્યાંય ક્વેશ્ચન નથી થતા એવું લાગે ભાઈ, ક્યાંય ક્વેશ્ચન નથી થતા. અચ્છા. આઈડેન્ટિફિકેશન હોય ત્યાં તો ક્વેશ્ચન ન કરીએ, કઈ સમજાય. હા. પણ કોઈ પણ કાંઈ પણ કહે છે તો એ તરત જ એને સાચું જ લાગવા માંડે, સામે ક્વેશ્ચન કરે જ ના. એટલે બિલીફ સિસ્ટમ, એની પોતાની જે બિલીફ સિસ્ટમ હોય ને એની હારે તીવ્ર આઈડેન્ટિફિકેશન હોય. એ જે પોતાની બિલીફ સિસ્ટમો હોય ને, એટલે એને અંદર કોઈ સ્પેસ ન રાખેલી હોય. સ્પેસ એટલે દાખલા તરીકે તમે કંઈક મને કહો છો, તો મારી અંદર જો સ્પેસ હોય ને, બને કે એનું સાચું હોય થોડી વાર માટે ભલે ને, એ જગ્યા ન હોય. એટલે આપણે જે એમ્પ્ટીનેસ કહી છે ને, આ એમ્પ્ટીનેસ છે. તમારી આગળ જે મેમરી છે એના કરતા બીજી મેમરીને તમે ઇન્ક્લુડ કરી શકો ને, એ એમ્પ્ટીનેસ છે. ઓલું તમે તમસની અંદર એટલા ઘેરાયેલા છો ને કે તમારી બિલીફ સિસ્ટમની અંદર બીજી કોઈ વસ્તુ જ ના આવી શકે. પણ એ વસ્તુને આપણે એક જુદી રીતે લેવાય. આને એક બાજુ મૂકી દઈએ, અને હવે ફેક્ટ આપણા માટે જીવનનું ફેક્ટ. તો આપણા માટે જે જીવનનું ફેક્ટ હોય છે ને એને આપણે અનાદર કરી છે ફેક્ટ. એટલે હવે એ વ્યક્તિને જવા દે છે, પણ જીવનનું જે ફેક્ટ હોય છે ને, આપણી સામે પ્રગટ થતું ફેક્ટ, એ આપણે સ્વીકાર. માનો કે તમે એનું ફેક્ટ સ્વીકારતા નથી, તો ઈ આપણા માટે જેમ એના માટે ઈ પ્રશ્ન છે, એમ આપણા માટે ફેક્ટ ન સ્વીકારવાનો પ્રશ્ન છે. એ રીતે લેવાનું ના. એટલે ફેક્ટ આ દુનિયાની એવી વસ્તુ છે કે એ ફેક્ટને આપણે સ્વીકારી જ નથી આપતા. તમને ખબર હોય કે મને કોઈક વ્યક્તિથી પડી ગયું કે ગમે થઈ ગયું કે કંઈક નુકસાન થઈ ગયું, ચાઈ કરીને તો બિચારે કર્યું નથી, પણ ખબર નહીં એ નિમિત્તનો દોષ એટલો બધો આપણા મગજમાં રહી જાય, એ જે ફેક્ટ છે, ફેક્ટ હોવા છતાં આપણને એમ થઈ ગયા. એટલે ફેક્ટ ઉપર કામ કરવું અઘરું છે, અને ફેક્ટ ઉપર જે કામ કરશે ને એને ટ્રુથમાં પ્રવેશ કરવા માટે સમય નહીં લાગે. પાછું આ વસ્તુ યાદ રાખે. હા, ફેક્ટ છે ને એ ટ્રુથ આગળ જવા દેતું નથી. ફેક્ટનો જે અનાદર છે ને એ ટ્રુથ આગળ નથી જવા દેતું. ફેક્ટને ન સ્વીકારે એટલે ફોલ્સ થઈ ગયું, કાલ્પનિક જ હવે વસ્તુ થઈ ગઈ. ફેક્ટ તો હવે વયું જ ગયું.
હવે જે રહ્યું કાલ્પનિક તમારી માન્યતાઓ છે ઈ એમ કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. અને ફેક્ટ છે એ આપણા કરતા મોટું છે. આપણું જે વ્યક્તિત્વ છે ને, આપણી જે મેમરી છે ને, આ વ્યક્તિત્વ એટલે મેમરી, આ મેમરી કરતા બહુ મોટું છે. ફેક્ટ આપણા કરતા મોટું છે. ફેક્ટ એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ અને 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 આ ઇન્ડિવિજ્યુઆલિટી એટલે મેમરી. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ સામે આવીને આ કરે છે હા, અને આપણે એનો અનાદર અનાદર કરી છે. એટલે પર્સનાલિટી આપણી અંદરની પર્સનલ જે જીવાત્મા છે એ ઓપન થાય ને તો ફેક તરફ જાય. ઓપન એટલે જેટલી બિલીફ સિસ્ટમો હોય એમની આ બિલીફ મને જે જીવનના અનુભવ થયા છે પણ બીજા લોકોને અનુભવ અલગ પ્રકારના થયા છે, તો એને હું અંદર આવવા દેવાની જે પ્રક્રિયા કરું છું ને એ ઓપનનેસ છે, એ આપણને ફેક થી ટ્રુથ તરફ લઈ જશે. એટલે જ્યારે ફેકને આ પર્સનાલિટી વાળો હું જ્યારે સ્વીકારે છે ને ત્યારે એને શરણાગતિ કહેવાય. એને એનાથી મોટી વસ્તુનો અહેસાસ થઈ ગયો કે આ કંઈક ખોટું કરે નહીં, એ ટાઈપનું. ખરાબ પોઈન્ટ એ વાત. એટલે ભાઈ અત્યારે હજી ઈ મુદ્દો થોડોક હું ઓલું કરી લો. ધારો કે પેલું એનું આ જ્ઞાન એની પાસે હતું, મમ્મી પપ્પા પાસેથી આવ્યું. હવે ઈ જ્ઞાન એણે મારા કેન્સર વખતે મહેનત કરી લીધી, એના ઓપરેશન વખતે એણે મહેનત કરી લીધી કે હું આનાથી જ મારે ઓપરેશન કરવું જ નહીં પડે. ક્યાંય આ જ્ઞાન હાલ્યું તો નહીં. પછી ઈ ડિપ્રેશનમાં આવે ને પછી ઈ સાદિયાને લે. હવે સાદિયાનું જ્ઞાન એને કંઈક તો સમજાણું હશે ને. સાદિયા કોણ? એટલે આ ઓલું સાયકોલોજીસ્ટ જે છે ને, હવે માઇન્ડફુલનેસ નો પ્રોગ્રામ. હવે ઈ જ્ઞાન સામે આવ્યું, એનો સહારો ક્યારે લેવો પડ્યો? ઓલું જ્ઞાન તો એની પાસે વર્ષોથી હતું, એના મમ્મી પપ્પાથી અત્યાર સુધી હતું. અત્યાર સુધીનું ઈ ઓબ્ઝર્વેશનમાં ન આવ્યું, એ તકલીફમાં આવી, એને આની પાસે જવું પડ્યું, પેઇડ પ્રોગ્રામ લેવો પડ્યો, મને ભેગો લેવો પડ્યો, અને પછી એ જે જૂનું જ્ઞાન લાવીને પાછું મૂકવા જાય છે. હા, એના ઓબ્ઝર્વેશનમાં તો છે નહીં. હવે આ ફેક્ટને મારે કેવી રીતે સ્વીકારવું કે આ કુદરત જ એવું કરે છે કે એને આ બુદ્ધિ, એને કંઈક તો મળ્યું છે, આટલું ઓબ્ઝર્વેશન નથી કરતી, પછી પાછું આ જ્ઞાનમાં જઈને હજી ઈ એમાં સવારના 3-4 કલાક આપે છે. એટલે મારી સામે ફેક કુદરત, તું તારું જ્ઞાન ભલે હાયર હોય તોય તું છોડીને એને સ્વીકારી લે, એમ જ કહેવા માંગે છે ને. એટલે ઈ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં છે. હા, ઇવોલ્યુશનની પ્રક્રિયા શું થઈ? ઓલું જ્ઞાન લેવા તૈયાર નતા ઈ બેન, અને આ માનો કે દીકરીનો પ્રસંગ ઉભો થયો તો આ જ્ઞાન લેવા તૈયાર થયા. હવે લેવા તૈયાર થયા પણ જૂના ટ્રેક તો છે, પણ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એડ થયું. ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આ એડ થયું. હવે એડ થયું એટલે ભગવાને કૃપા કરી દીધી. હવે એ હજી બદલાશે નહીં. પેલી એક વસ્તુ યાદ રાખો, હવે બદલાશે નહીં, હજી એને માર પડશે. એવા હજારો માર પડશે નહીં, એ જીવનને ધીરે ધીરે બદલાવતું જશે. એટલે આખી પ્રોસેસ લાંબી છે. એટલે આપણને એવું લાગે કે આ જમ્પ મારી દે, પણ જમ્પ ન લાગે. એક પ્રોસેસ તો થઈ કે એને નવું જ્ઞાન લેવું પડ્યું ફરજિયાત રીતે. તો એ ફરજિયાત રીતે જ્ઞાન તો આવ્યું, અને જ્ઞાનને હવે એ એક્સેપ્ટ નહીં કરે હજી. એટલે એની આગળ એટલી જાગૃતિ નથી કે એને ખબર પડે કે આ વસ્તુ આમ છે. એટલે હજી એને ફટકા પડશે. અને મને કહેવાની છૂટે ન આપે ભાઈ કે હું તને ક્યાંય આડી આવું છું, તું મારા માટે મારે ખાલી એને આ ઓબ્ઝર્વેશન કેવું હોય એટલું તો ના. એટલે મૃત્યુ જેવું લાગે, તમે સમજો, મૃત્યુ જેવું લાગે. અને તમે એની યાદી કરાવો, ઈ તમારી સામે આવવા તૈયાર ન થાય કે હવે આપણે આની સામે નથી જવું ના. એટલે અમારો પોતાનો અનુભવ છે કે કોઈને ભૂલ બતાવી ને તો એ આપણી સામે આવવા તૈયાર ન થાય એ રીતે. એટલે આપણી ભૂલ આપણે સાંભળવા માંગતા નથી. હવે આપણી ભૂલ આપણે નથી સાંભળવા માંગતા તો આપણે એની અંદર પરિવર્તન તો આવવાનું નથી.
તો જીવન છે એ તમસવાળું જીવન છે. આ જે જીવન છે એ તમસવાળું, સ્ટેગ્નન્ટ, જે બદલવા તૈયાર નથી, એવું જીવન છે. એટલે એને લીધે નવું જ્ઞાન તો આવશે, પણ નવું જ્ઞાન છે એ અંદર આવ્યું, એના મેમરીના ફિલ્ડમાં ગયું, પણ જૂનું જ્ઞાન છે એના માટેની એની આગળ જાગૃતિ નથી. એટલે ફરીથી બીજો એક પ્રસંગ બનશે, ફરીથી ત્રીજો પ્રસંગ બનશે. એમ કરતા કરતા એને નીડ પડશે કે એની જરૂરિયાત છે ત્યારે. એટલે બહુ લાંબી પ્રોસેસ છે. પણ ભાઈ હવે મારી માટે તો ફેક્ટ ઈ છે ને કે એની પાસે જ્ઞાન આવ્યું છતાં ઈ નવા જ્ઞાનને કે જેને ઈ હાયર દેખાય છે છતાં ઈ જૂના જ્ઞાનને પકડીને બેસી રહે છે. ત્યાં મારે મારું ફેક્ટ ઈ હોય કે ભગવાને જ આ નિયમિત કર્યું છે કે તું તારો આગળ બંધ કરી દે. એવું એટલે ઈ એકડિયા વાળા છે. તમે માનો કે પીએચડી વાળા છે. હવે એકડિયા વાળો પીએચડી વાળો સમજાવે છે ને કેવી રીતે સમજશે? તમે જોઈ લો, તમે એકડિયા વાળો માણસ છે બિચારો, એને તેટલી બુદ્ધિ ન હોય, એને તમે પીએચડી નું કે 12માનું કે એ સમજાવો તો એ કેવી રીતે સમજી શકે? ના, ખાલી આમ તમે આમ રહ્યો તો અત્યારે શું થાય, ઇવોલ્યુશન જે છે ને એને આપણે કન્સિડર નથી કરતા. ઇવોલ્યુશન એટલે એ નથી સમજી શકતા ને, એ ઇવોલ્યુશનની નીચેની અવસ્થામાં છે. એટલે પ્રાઇમરી અવસ્થામાં છે, આવ પ્રાઇમરી. હવે આ પ્રાઇમરી અવસ્થાને આપણે એવું જોવા માંગીએ છીએ કે જાગૃતિ રાખી, એ શક્ય નથી. એટલે શીખવાનું તો આપણને જ આવશે. એટલે ફેકને સ્વીકારવાનું, એટલે ફેકને તમે ત્યારે સ્વીકારશો કે ઇવોલ્યુશનની પ્રક્રિયાને તમે કંઈક કન્સિડર કરશો. તમે અત્યારે તમે એને વ્યક્તિ તરીકે માનશો તો તમને એના પર ચીડ ચડશે, પણ એને ઓલા વિકાસના તબક્કાની અંદર બિચાર્યું યાત્રા કરી રહ્યું છે એ ટાઈપ તમે જોશો તો પછી ધીરે ધીરે એટલે એક્સેપ્ટન્સ બહુ અઘરી વસ્તુ છે. એટલે વારે વારે તમારે યાદી કરવાની હોય કે આ ફેકનો અર્થ ન બદલાઈ શકે એવી હકીકત. અત્યારે માનો કે ગરમી છે તો ગરમી છે એ ન બદલાય એવી હકીકત છે. હવે તમે એમ કહો કે આ બદલાઈ જાય તો એ તો બદલાવાનું નથી. એટલે ફેક એવી વસ્તુ છે કે અબદલ, એટલે બદલાય નહીં એવી વસ્તુ છે. અત્યારે જેવી છે એવી વસ્તુ અબદલ, એ બદલાય એમ નથી. ના, એટલે એના માટે આપણે છે ને બહુ અમાપ જ્ઞાન જોઈ છે એની સામે ઉભા રહેવામાં. એટલે જેમ દાખલા તરીકે ઈ વ્યક્તિ ત્યાં પહોંચી નથી શકતી એમ આપણે ફેક્ટ આગળ પહોંચી નથી. બે હરખી જ વસ્તુ છે. હવે આપણાથી કોઈક ઊંચો છે ઈ જોવે છે કે તમે આટલું નથી કરી શકતા. એટલે મને એવું લાગે કે આ જે ફેક છે ને ઈ જ આપણી કસોટી છે. અને ફેક્ટમાં ભાઈ આપણને ખબર હોય કે આપણે સમજીએ છીએ, એ નથી સમજતા તોય આપણું સ્વીકારવા તૈયાર નથી. ન્યા આપણું બ્રેન છે ને. ના, એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આપણે ક્યાં સ્ટેગ્નન્ટ છીએ દેખાડે છે. ઇવોલ્યુશનના પ્રક્રિયામાં એમ કે છે, ભગવાન કે છે હું કોઈને બદલાવતો નથી, જેવો છે એવો હું સ્વીકાર કરું છું. એ ક્રોધ કરતો હોય, લોભ કરતો હોય તો હું દંડો લઈને જાતો નથી. તો હવે તમે એવા થઈ જાઓ જે ભગવાન, એટલે તમારે ભગવાન બનવાનું છે તો ભગવાનની ક્વોલિટી તો તમારામાં હોવી જોઈએ ને. તો ભગવાનની ક્વોલિટીની અંદર જે વિઘ્ન કરે છે એને કાઢતું જવું પડે. એટલે આ જગ્યાએ જ એટલે એમ કે આટલું ન સમજાય એમ, બસ આ વસ્તુ થાય છે. ફેક્ટ બહુ અઘરું હોય છે. આમ સબ્જેક્ટ સારો લે. એક્સેપ્ટન્સ નું પણ એક ડાયાગ્રામ જેવો અગર ફોટો બનાવવું શું શરૂ કરી તો એ જ ને કે આપણે ના, એટલે માણસ માટે સીધું ક્યારે પડે, આપણે એને એવું એમ સમજાવી શકીએ કે જે વ્યક્તિ બદલતી નથી એ ઇવોલ્યુશનની પ્રોસેસમાં છે, પણ કુદરત એને ઇવોલ્યુશનની પ્રોસેસમાં લીધી છે, પણ એ બિચારી હજી એની અંદર એટલી બધી જાગૃતિ નથી, એટલે ચેન્જ નથી થતી. એટલે આપણને એટલે એને હજી એક જગ્યાએ સ્ટેગ્નન્ટ છે અને તમે એનાથી થોડાક આગળ છો ઇવોલ્યુશનની પ્રક્રિયામાં, તમને એ દેખાય છે, પણ તમારી ભૂલ એ જ છે કે તમે એને એક્સેપ્ટ કરતા નથી,
એ તમને એક્સેપ્ટ નથી કરતું, એટલે બેય હરખું છે, તો માણસની સમસ્યાનો થોડોક નિકાલ થાય. પણ આ થોડોક માણસ શરૂઆતમાં ટેમ્પરરીલી બસ પોતાને એમ કહેતો ને એને સ્વીકારી લેવું છે, પણ એ ક્યારે તો પછી ના, સમજ વગર નહીં સ્વીકારે. ના, સ્વીકારી લેવું એવું શબ્દ નહીં. સ્વીકારવા માટે ઇવોલ્યુશનની પ્રક્રિયા જોવી પડશે, પોતાના એક્સેપ્ટન્સ અને નો એક્સેપ્ટન્સના ધારાધોરણો છે એ સમજવા પડશે. એટલે બધી વસ્તુ, એટલે સામાન્ય વસ્તુ નથી આ. કારણ કે એટલા લોકો સ્વીકારી લેવું, પણ એ ના, ઈ તો સ્વીકાર કોઈ દી ન કરે. પછી ક્યારેક ફાટે. સ્વીકાર તો ભાઈ આપણે વાત થઈ કે સૌથી છેલ્લું સ્ટેજ છે, એ અત્યારે કેમ આવે? ના, એટલે ભલે સ્વીકાર થાય કે ન થાય, સ્વીકાર પોતે શું છે એની સમજ તમારી આગળ હોવી જોઈએ. એમ કે તમે આ સ્વીકાર નથી કરતા, એટલે અત્યારે જે ફેક્ટ છે એને સ્વીકાર નથી કરતા, એટલે તમારી યાત્રા સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે. એટલે ફેક્ટ, અને બીજું ફેક્ટ છે એ હાયર ઇન્ટેલિજન્સ છે, અને આપણી આગળ લિમિટેડ એક્સપિરિયન્સ છે, લિમિટેડ દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિથી હાયરને આપણે ચેલેન્જ કરી છે. એ સમજ જોઈ છે, એ સમજ આવશે. અને આ ફેક્ટ ચેન્જેબલ નથી, બદલાઈ ન શકે એવું ફેક્ટ છે. હવે બદલાઈ ન શકે એમાં તમારે બદલાવાનું છે. અને તમે બદલાવ તો જે ઓટોમેટિક ફેરફાર થવાના છે હા, એ થવાના જ છે, અને એની ઉપર આપણને હજી ભરોસો ન હોય ને ભાઈ કે આપણે બદલાઈ જશું ને તો એ બદલાઈ જશે. ના, એટલે આપણે બદલાઈ ગયા એટલે આપણે નો ઓબ્જેક્શન થઈ ગયું, એટલે આપણને હેરાનગતિ મટી ગઈ. બરાબર. આપણે હેરાનગતિ મટી ગઈ, એની અસર એને આવશે ધીરે ધીરે. એટલે હવે આપણે રિયલ પ્રેમનું જે સામ્રાજ્ય છે ને એમાં એન્ટ્રી કરી, એટલે આ પ્રેમનું તત્વ છે એને સ્પર્શ કરશે. ઓમાં હજી પ્રેમને અટકાવતું હતું પરિબળ, હવે પ્રેમનું પરિબળ છે એ અટકાવશે નહીં. એટલે તમે એક તમારું આખું બીંગ છે એ પ્રેમના રાજ્યની અંદર એન્ટ્રી મારી, જેટલા અંશમાં મારી એટલે. અને ભાઈ આમ તમે કહો છો કે તડકો છે અત્યારે, કે ગરમી 45 ડિગ્રી છે, તો એનો સ્વીકાર છે ને આમ કોઈક રીતે સહેલો પડે છે, પણ આ હ્યુમન બીઈંગનો સ્વીકાર છે ને એમાં પ્રમાણમાં છે ને બહુ મહેનત કરવી પડે છે. એટલે હ્યુમન બીંગમાં પ્રયત્ન એટલા માટે કરવો પડે છે, આપણને એવું લાગે છે એ ચાઈ કરીને કરીશ, આ એક જ્ઞાન છે ને એ કાઢી નાખવાનું છે. એટલે તમારે પાછું આ જ્ઞાનમાં જવા માટે તમારું મિકેનિકલનેસ છે ને આખા દિવસ દરમિયાન તમારું યાંત્રિકતા છે ને એને ત્યારે પકડશો ને ત્યારે એને એક્સેપ્ટન્સ થશે. તમારું મિકેનિકલનેસ છે એ તમે પકડી પાડશો ને કે આ બધું હેપન છે, તો તમે એ જગ્યાએ પછી આવશો. જ્યાં લગીન તમારી અંદર આપણું ઓબ્ઝર્વેશન બરાબર નથી એટલે આપણે એને સાચી રીતે આ રીતે આજે આખો રસ્તો મળી ગયો છે. ના, ભગવાન જ કાઢ્યું હોય ને એવું લાગે. ભગવાન છે, કુદરત, અવેરનેસ નું તત્વ કેવો. અને આમ થિયરીમાં ભાઈ આયલા જાય ને તો ત્યાં પછી જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં આ તો પ્રોબ્લેમ એક સામે છે, અને એને લઈને આપણે આયલા ને એટલે થોડુંક વધારે ક્લિયર. સાચી વાત છે. ને પર્સનલ જે પ્રશ્ન છે ને એના જેટલું ઉત્તમ આ દુનિયામાં કોઈ નથી. જનરલ જે ટોક કરી છે આપણે, સત્સંગ કરી છે, જનરલ ટોક છે. જનરલ ટોક એટલું બધું ડીપમાં ન જઈ શકે, પણ પર્સનલ તમે કંઈક પણ વાત કરો ને એટલે ઠેઠ ડીપ લગીને જઈ શકે. આ બધું મબ્બમ હાલતું એમ. એટલે હજી તો પેલું તો ઓબ્ઝર્વેશનમાં આપણી જાતને જ બરાબર ઓબ્ઝર્વેશનમાં આપણે નથી મૂકી, ઈ મોટો પ્રોબ્લેમ છે ને. એક ઓબ્ઝર્વેશન નથી મૂક્યું, બીજું એને આપણી યારે જે વ્યવહારો કર્યા છે ને એની નોંધો રજીસ્ટ્રેશન આની અંદર તીવ્ર થઈ ગયેલી છે. એટલે બે વસ્તુ છે, એક ઓબ્ઝર્વેશન રાઈટ નથી, અને હવે ઓબ્ઝર્વેશન કરવા આ બાજુ જાય ત્યાં ઓલા રજીસ્ટ્રેશન થયેલા કે આને આખી જિંદગી મારી વિરુદ્ધ જ વાત કરી છે.
ના એટલે આપણને સપોર્ટ ન કર્યો હોય ના, એટલે આ એક વસ્તુ યાદ રાખવાની, આપણને સપોર્ટ ન કર્યો હોય, બીજાની હાજરીમાં આપણને ઉતારી પાડ્યા હોય, આપણી સાચી વાત હોય અને ખોટી પાડી હોય, એનું રજીસ્ટ્રેશન એટલું બધું થઈ ગયું હોય ને. એટલે ઈ આપણને ખબર નથી કે ઈ વ્યક્તિ આજ આપણી હારે વ્યવહાર કરે છે ત્યારે કાલે આપણે બેહોશી ભરેલો વ્યવહાર કરેલો હતો. ઈ તો ભાઈ એના લોજિક પ્રમાણે કે કાંઈ સહન ન કરી લે યાર. હા. મા બાપ છોકરાને કેવું શીખડાવતા હોય છે, કતાર મારીને આવતા જવાનું પછી હું જોઈ લઈશ. એમની મા બાપનું તો એમની મા બાપ જયારે મારતા હતા, મા બાપ કોઈ વસ્તુ નહોતા લઈ દેતા, ત્યારે તો એના તરફ કઈ એવું ન કર્યું મા બાપ ના. એટલે છોકરીઓને તમે બરાબર જોજો, એને મા બાપે કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ કર્યું હોય ને એ કન્સિડર જ નહીં કરે, એને બાઇટ થશે જો એમ એની ભૂલ બતાવવા જશે ને તો અંદર બાઇટ થશે. એટલે એવું લગભગ છોકરી લોકો ન કરે. તો ન્યા મા બાપે એમ કેમ ન કીધું કે હું ખોટું કરતો હતો તો તે આમું કેમ ન કીધું? ન્યા એટલે આપણા માટે નહીં, બીજા માટે આ જ્ઞાન છે. હજુ કહું ને, નાનપણનું જ્ઞાન છે ને, ખરેખર મા બાપનું જે નાનપણનું જ્ઞાન છે પછી કોઈ માણસ ચેન્જ જ નથી થતો. એટલે રેરેસ્ટ ઘટના છે કે તમારો તીવ્ર પ્રેમ હોય તો તમે બદલાવ, નકર આ જે નાનપણમાંથી જે જ્ઞાન આવી ગયા એની કોઈ જાત જ નથી. મા બાપ ઉપર બહુ આધાર, આજુબાજુના સંજોગો ઉપર બહુ આધાર છે. તમને કેવા પ્રકારના ડેટા ભણેલા છે. સવારે ખબર છે વાત કરી હતી કે એવોલ્યુશન કેટલા લોકોને સમજો બાળકોને એના મા બાપે માર્યા હોય અને પછી એ મોટા થાય તો તમે બાજુ જઈ શકે, કા ઈ પણ ઈ રીતનો વ્યવહાર કરે, કા ઈ બદલાઈ જાય. તો અગર એવોલ્યુશનની પ્રક્રિયામાં એનું પ્રોગ્રેસ થવાનું લખેલું હોય તો ઈ લર્નિંગ લઈને ઈ એનો બિહેવિયર એવો ન કરે. ના ના ના, એટલે એની અંદર એક ઇવોલ્યુશનની પ્રક્રિયા નથી, એમાં વિચારની પ્રક્રિયા. મને જે સહન કરવું પડ્યું ને, મારા છોકરા, એટલે હું છોકરાને મારો અવિભાજ્ય હિસ્સો ગણું છું. એટલે મને જે દુઃખ થયું ને એને ન થવું, એટલે વિચાર જ છે. ના એ બે, ચાહે તમે તમારા છોકરાને ફેસિલિટી એવું જ તમે કરો, તમારા છોકરાને ફેસિલિટી ન આપો, એને ટોર્ચર કરો, તો એ બહારથી આવેલું છે. આ એનાથી વિરોધી વિચારમાંથી આવેલું છે. બે વિચાર જ છે. ના એટલે આની અંદર બે છેડા હોય, બે છેડા વિચાર છે. સારો છેડો, ખરાબ છેડો, બે વિચાર છે. આપણે કહો છો તો વાત કરી કે એક માણસનું થોડું ટ્રાન્સફોર્મેશન સમજો થાય તો એનું ડીએનએ લેવલ ઉપર ચેન્જ થાય અને ઈ આગળ ડીએનએ લેવલ ઉપર ચેન્જ થવા માટે બીઇંગ ચેન્જ થવું જોઈએ. અચ્છા, એટલે આનાથી શરૂઆત થાય એવું? ના ના ના, એટલે આપણે પછી શું થાય, એને ઓલું ન કરવા માટે આપણે ઇવોલ્યુશનની, આપણે અત્યારે આધ્યાત્મને હું ડાયરેક્ટ રીતે તમને કહેવા જાઉં તો તમને એવું લાગે કે તો આ તો પહોંચી જ ન ગઈ. તો આપણે જે પ્રોસેસ થાય છે એને ઇવોલ્યુશનનો ભાગ ગણી છે અત્યારે, કે જેથી ના, અને ઓમ એક સેન્સથી સાચું છે, એક સેન્સથી સાચું છે. જે સ્લો પ્રોસેસમાં જવા માંગે છે એના માટે એ સાચું છે. ઇન્સ્ટન્ટ પ્રોસેસમાં જવા માંગે છે એને જ્ઞાન માર્ગ સાચો છે. અને બેયની વચ્ચે રહેવું હોય તો એ થાય એમ છે. એટલે ભાઈ આમ જે લોકો કુદરતી રીતે નેચરલ વેમાં જે ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે એમાં છે, કેટલાક એની માટે મહેનત કરે છે કે હિમાલયમાં બેસી ગયા છે, ગિરનારમાં બેસી ગયા છે, કે પોતપોતાની રીતે. તો હવે આય છે અને બેમાંથી કોઈ પહોંચતા તો નથી. ના બે તો આ જે સાવ નથી હવે
અને જે બેસી ગયા છે પણ ખોટી પ્રોસેસમાં છે કે ધીમી પ્રોસેસમાં છે, એ લોકો છતાંય કંઈક ઝડપ કરી શકે એવું ખરું? ઓલા લોકો ઝડપ કરશે, આ નહીં કરી. એટલે સત્વગુણ તો વધારે બાંધવા વાળો છે. તમે કઈક સાધક છો તો હવે સાધુનો સંન્યાસીનો કે એનો તમે વેશ લઈ લ્યો ને, તમારું લર્નિંગ પ્રોસેસ અટકી જાય. હવે તમે એમ કહો ને કે મને ખબર નથી એટલે બધા લોકો એ સંન્યાસી તરફ જોવે કે અરે અને આટલું જ્ઞાન નથી, એટલે એને પોતાનો દંભ હિપોક્રસી કરવું હોય એટલે પોતાને ખબર છે એવી રીતે એ ટાઈપનું. એટલે આ જે ઉપર આ હિમાલયની બધાય છે ને એ લોકો તો અમુકના ફ્લેક્સિબિલિટી હાવ ગુમાવે, મને વધારે ખબર પડે છે. પણ આમ ભાઈ આપણે કહી છીએ કે એક વખત રસ નિર્માણ થઈ જાય, રસ નથી નિર્માણ થતો. રસ તો અંદર ભૌતિકતાનો જ છે. બહારથી રસ એટલે ખાલી બીજા લોકોને ઇમ્પ્રેસ કરે છે, પોતે તો ઈ રસથી ઇમ્પ્રેસ નથી થયો. ભાઈ એક ગુફામાં જઈને બેસી ગયા, હવે એમાં ઇમ્પ્રેસ ન્યા કોણ જવાનું? એને ના કોને ના ના impress? ના, એ અનકોન્શિયસમાં બધું પડેલું છે. એવું? એને મોટું બનવું છે, એને ગુરુ બનવું છે, બધું પડેલું છે એની અંદરની વસ્તુ. એટલે ઈ એટલું સિમ્પલ નથી જેટલું દેખાય છે, એટલું સિમ્પલ નથી. ઈ બધાય લોકો ઇરિપેરેબલ મશીન છે, રિપેર ન થાય ને એવા મશીન. એના કરતા સામાન્ય માણસ રિપેર એટલે આપણે કોઈ નામ લીધા વગર કહેવા માંગીએ છીએ કે એક વ્યક્તિ સંત આગળ જાય છે અને સંત આગળ જવા દ્વારા જ એનો ઈગો એટલો વધી જાય છે કે હવે એની અંદર હાવ કરતા હાવ ઓલા શું કહેવાય આપણે શું સિમ્પ્લિસિટી વહી જાય છે. અને સિમ્પ્લિસિટી વહી જાય છે ને એને કોઈ બિલીફ સિસ્ટમો જે રોંગ બિલીફ સિસ્ટમો છે, હવે એને હટાવવા વાળું કોઈ આ દુનિયાનું કોઈ પણ અવતાર આવે તો બદલે નથી, એવું થઈ જાય છે. તો હવે એના માટે તો ઇરિપેરેબલ મશીન છે. આ જન્મ તો એનો ગયો જ, આગલા જન્મે આ જે રેઝિસ્ટન્સ છે એ તો આવવાનું જ છે. એટલે એ સંતની નજીક ગયો, એને પોતે પ્રેક્ટિસ કરી અને પોતાને જાણે વૈરાગ્ય છે, એટલે થોડો સમય એવું હોય કે લાગે એવું કે વૈરાગ્ય હોય, અને આવું બધું કર્યું અને છેલ્લે આમ એટલું બધું થઈ ગયું કે ન પૂછવા. એટલે એ લોકો તો ઇરિપેરેબલ હોય છે. એ અંદર એક ઇમેજ બની ગઈ હોય છે કે અમે સાધક છીએ. હવે આ લોકોને તો તમે બદલાવી જ ન શકો. સાધકનો અર્થ એવો છે કે હું ગમે નાની જગ્યાએથી, નાની વ્યક્તિ આગળથી, નાના પ્રસંગો દ્વારા, ગમે તે દ્વારા હું સમજવા માંગુ છું, એ સાધક છે. પછી આવા જે માણસો એ પોતાને કંઈક સમજી બેઠા હોય અને આજુબાજુના જે વ્યક્તિઓ હોય એ પણ એમને વધારે ઓલું કરે કે અરે આમનું તો થઈ ગયું, આ તો જાગરણ થઈ ગયું ને, તો એ લોકોનો એ ભાગ ગણાય કે આ માણસ હજી ના બિચારાને સમજ જેટલી છે એટલું બિચારા કે એનો એટલે એ બિચારા બેહોશ જ છે, એનો ઈશ્વર. પણ છતાંય પરમાત્મા કુદરતના રાજ્યની અંદર બધાની વ્યવસ્થાઓ છે. એ અમુક સમય અમુક જન્મ બગાડી હગે, પાછો ભગવાન એને પાછું રાઈટ થાય. એટલે કુદરત તો એટલું દયાળુ છે કે એને બધા માટે વ્યવસ્થાઓ કરે. સ્ટેગ્નન્સી પછી મૂંઝારો કરે. હું ધ્યાન કરું છું, હું ભજન કરું છું, અને છતાંય મારી અંદર કાંઈ ઉગતું નથી, આમ આનંદ નથી આવતો, શાંત. અમુક સમય લગીને બફરોને તમે જાળવી શકો કે આને તો અમુક વાર લાગે, અમુક જન્મો લાગે, અમુક વર્ષો લાગે, એમ માની આપો. પછી ધીરે ધીરે એમ થાય કે આ વર્ષો ને જન્મો તો એટલા માટે કે અત્યારે પ્રશ્ન સામે જોતા નથી એટલે વર્ષોને વધારે થાય. અત્યારે જ આ ક્ષણે હું પ્રશ્ન ઉપર નજર ફેંકું ને તો મારી યાત્રા ચાલુ થઈ ગઈ, ભલે હું પહોંચી ન આવું, પણ મને ખ્યાલ આવી જાય કે પ્રશ્નને ઉકેલવાનો રસ્તો છે કે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો, અત્યારે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો એની સામે મારું એટેન્શન નહીં નાખવું તો પ્રશ્નનો ઉકેલ નહીં આવે. આ ખાલી સમજ છે ને એની જીવનની યાત્રા ચાલુ કરે. અત્યારે કંઈ નથી બનતું તો એનો અર્થ એમ છે મારું એટેન્શનનું લેવલ છે એ જેટલું ખોદવું જોઈએ, ઇન્ક્વાયરી કરે એવું પ્રેમવાળું તત્વ નથી, એટલે આમ થાય છે એ રીતે.
આ શું પાછળ આવવું બહુ અઘરું હોય છે. બીજા લોકોની આપણે દોષ કહી શકીએ પણ અંદર આમ પાછળ આવવું અઘરું હોય.